વડોદરા ખાતે પ્રાથમિક શાળામાં કલેક્ટર, એસડીએમ અને મામલતદારની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળામાં બાળકોને પ્રવેશ આપી બુક અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ દ્વારા પણ બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે WRPFમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર વડોદરાની દીકરી અને ગુજરાતનું અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કરનાર સમસાલ પટેલનું પણ કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ, સભ્યો અને અન્ય અગ્રણીઓ સહિત વાલી મિત્રોએ આ પ્રસંગે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. હજુ પણ અમુક સમાજમાં ક્યાંક બેટીઓના ભેદભાવમાં વધારો થઈ રહ્યો છે. શું આ વાત તમને ગંભીર વિચાર કરવાની જરૂર છે? આજે પોતાના પુત્ર માટે વહુ જોઈશે પણ દીકરી નહીં. આપણા ઘરમાં દીકરીનો જન્મ થાય તે કોઈને પસંદ નહીં. શું આ વાત તમને ગળે ઉતરે તેમ છે? આ મિત્રો, દીકરી છે, દીકરી તો ઝગમગતા જોટ છે, સંસ્કારની સુવા છે, બે કુળને કંચન બનાવશે, આબરૂ વધારશે, સાસુ સસરાની સેવા કરશે. આજના સમયમાં વિભક્ત કુટુંબ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. જો દીકરી ભણેલી હશે, સમજદાર હશે તો આ વિભક્ત કુટુંબના સંયુક્ત કુટુંબ થતાં વાર નહીં લાગે. મિત્રો, દીકરી તો બાપનો શ્વાસ છે, માતાનો વિશ્વાસ છે, ભાઈનો અઢળકતો પ્રેમ છે. એટલે હું અંતમાં એટલું જ કહીશ કે સ્નેહની નિદર્થી સર્વાણી છું, સ્નેહની નિદર્થી સર્વાણી છું, માતા પિતાનો પ્રેમ અને પરિયોની રાણી છું. બેટી બચાવો, બેટી પઢાઓ. જય હિન્દ, જય ભારત. મીડિયામાં એક મેં ન્યૂઝ વાંચી, એમાં એવું લખ્યું હતું કે ભાઈ સરકારી સ્કૂલમાં ખાનગી સ્કૂલ છોડીને 500થી વધારે બાળકાઓ એન્ટ્રી લીધી છે અને એ ફક્ત સ્કૂલના મેનેજમેન્ટ અને એના જે શિક્ષકો છે એના પ્રયત્ન થકી થયું છે. એટલે હું આવા અધ્યાપકશ્રીઓ અને શિક્ષકશ્રીઓને બહુ નમ્રતાથી શુભેચ્છા આપવા માંગુ છું. એક છોકરીએ બહુ સરસ વાત કરી કે દીકરી શું હોય છે, માતા શું હોય છે, બહેન શું હોય છે, આગળ જઈને પત્ની શું હોય છે. એ જોઈને આપણે ખબર પડી જાય કે સમાજનો જો પાયા છે, સમાજનો જો ફાઉન્ડેશન છે એ સ્ત્રી છે અને એ ફાઉન્ડેશન સક્ષમ કરવા શિક્ષણની બહુ મહત્વની ભૂમિકા હોય છે. એટલે જ આપણા વડાપ્રધાન શ્રી માનનીય મોદી સાહેબે જ્યારે આ પ્રોગ્રામની શરૂઆત કરી ત્યારથી લઈને આજ સુધી આપણે જોતા હશે કે ગુજરાત રાજ્યમાં શિક્ષણ અને એની ક્વોલિટી, એની ઉત્તર પ્રગતિ સતત થઈ રહી છે. અને બહુ સરસ અને મોટો એક્ઝામ્પલ એ કહી શકાય કે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. આપણામાંથી ઘણા બધાને ખબર હશે કે ગાંધીનગર ખાતે એક હાઈટેક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઊભા કરવામાં આવેલ છે અને મારા માહિતી મુજબ કોઈ પણ રાજ્યમાં આ પ્રકારની વ્યવસ્થા નથી કે જે કમાન્ડ એન્ડ કંટ્રોલથી રાજ્યમાં ભણતા દરેક બાળકનું ટ્રેકિંગ થાય છે. એટલે સરકારની આ બાબતની જે સિરિયસનેસ છે, આ બાબતની તૈયારી છે અને જે આપણું સપનું છે વિકસિત ભારત 2047 માટે, એની શરૂઆત સાચા અર્થમાં કહીએ તો સ્કૂલોથી થાય છે. એના માટે સરકાર સતત પ્રયત્નરત છે. તમે અત્યારે સ્કૂલની બિલ્ડિંગ ઉપર પણ હું જોતું હતું કે ઘણી બધી એવી યોજનાઓ છે, એમાં સ્કોલરશિપ આવી ગઈ, તમારા આવવા જવાનું પ્રવાસનું પાસ આવી ગયો, એના સાથે જે જુદી જુદી મેરિટ સ્કોલરશિપની પરીક્ષાઓથી તમારે ફાઇનાન્શિયલ થાય છે. અને અહીંયા આવીને તો મને સારું લાગ્યું કે આટલી બધી વ્યવસ્થાઓ ગામના આગેવાનો કરે છે. તો એ જોઈને પણ મને બહુ આનંદ થયો કે ગામના આગેવાનો સ્કૂલ માટે કેટલા એક્ટિવ છે અને એ જ પ્રકારે એ એક્ટિવ થશે એવી હું અપેક્ષા રાખું છું અને એમને પણ અભિનંદન પાઠવું છું.